હેલો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે પણ મજામાં છે. અને જો તૈયાર થઈ જશે અને વાગી ગયા છે 9:30 અને આપણે સીવી ઘરે આવ્યો. કાલ થોડો વરસાદ આવી ગયો તો એટલે આપણે વાડીએ નથી ગયા, આપણે ઘરે હતા ને એટલે કામ વાંચ્યું તો ઘણું ખરું બધું થઈ ગયું છે. અને માહી બેન જો બાળ મંદિરે જવા તૈયાર થઈ ગયા છે. બાળ મંદિરે જવાનું છે, બાળ મંદિરનો યુનિફોર્મ પહેરીને જો માહી બેન તૈયાર થઈ ગયા છે. અને જો આંગળો પકડી લીધો છે કે મૂકવા હાલો. હાલો આપણે માહી બેનને બાળ મંદિરે મૂકીએ. પાછી કામ તો ઘણું ખરું બધું થઈ ગયું છે. જામ ગલા બકરા બાંધ્યા. દખ્તર લઈ લે હાલ. હે ક્યાં પડ્યું છે? આપણા બગીચામાં આવા કાંક ફૂલ ખીલી ગયા છે આજ મસ્ત. તો કલરના કેટલા બધા ખીલા છે. 12 હાલો માહી બેન ને મૂકીએ વેલા હાલવા મળ્યા. ગારામનો પગ દેતી હો, થઈ ગઈ જા. હો માહી બેન હાલતા થઈ ગયા છે. ટાટા. હાલ આવું છું. નાઝીન તો નાઝીન ટાટા કહી દઈશ ને. હા નાઝીન કહી દઈશ ને ટાટા. માહી બેનનું બાળ મંદિર આ બાજુથી વી. બે બાળ મંદિર છે બાજુમાં. કિરણબેન ને ભાનુબેન ને ઊભા રહી ગયા છે. ભાઈ જાય. હા ટાટા. મારે રહેવાનું નહીં અહીંયા. ભાનુબેને હાથ કર્યો પણ ન આવી છે કાંઈ, તું જ મૂકવા આવેલા ઘરે હતી ને તે. હું તો આવી ગઈ કેટલી વાર મૂકવા. હું જાઉં છું અમારી ટાટા. હજી જો આપણે ઘરે હતા તો બધું ફળિયામાં વેરણ શેરણ કરી નાખ્યું છે. આખા ફળિયામાં બધું તપવા નાખ્યું છે. તડકો સારો નીકળ્યો છે એટલે સમેટીના ઘઉં આપણે હારા કર્યા છે ગા હાટું ભડકું ભવડવા. માહીન મમ્મીએ મગની દાળ કરી છે એટલી, અને થોડીક ખીચડી ભેળવી દીધી ને પછી ડબરો ભરીને મૂકી દીધો. હાઠિયું ને એવું બધું તપવા નાખી દીધું છે. અમારા બા જો અમે ધ્યાન રાખીને બેઠા છે. ભાઈ કામ કરે છે કે નહીં એટલે બેઠા છો ને બા. બળીઓ પાસે લઈને બેઠા છે. બાયું કામ ન કરે ને તો તરત ખીજાય. અને જો આ ચોખા હોતક આપણે સારા કરી વાળા છે. ડબરો ભરી વાળ્યો ને એટલે ડબલું ભરાણું એટલે ચોખા સારા કરીને આપણે જો તેલવાળા કરી વાળ્યા એટલે ધનેડા બનેડા ન પડે એટલે આપણે તેલવાળા હોતક કરી વાળ્યા છે. હવે વાગી ગયા 12 તો હાલો આપણે ફટાફટ લોટ બાંધી. અને અહીંયા જો ટમેટા એવું પડ્યું છે. માહી મમ્મીએ મગની દાળ બનાવી, તાજા નવા મગની દાળ કરીને પછી આજને આજ બનાવી હોતક વાળે છે. મને લેમાં હું ખાઉં છું ને જો શાખવાનું હોતક શરૂ કરી દીધું છે. વઘારતા જાય છે ને ખાતા જાય છે. દાળ બની ગઈ તો હાલો આપણે કાંઈ ફટાફટ રોટલી કરી નાખીને આગળ વાડીઓવાળા આવશે ને ભૂખ્યા થઈને તો ઉતાવળા થાય. તો હાલો આપણે ફટાફટ જાય. ચૂલો તૈયાર જ છે તો આપણે રોટલી કરી નાખવી. જો આપણે બપોરા કરીને પાછા હતા નાના આવી જશે વાડીએ, અને આવીને તો જો નીણ પણ નાખી દીધી છે. મીણા છે બધા ખાવા સરસ મજાનું. અહીંયા જો આવું કોઈ કામ હાલે છે. આજે આપણે આ કામ કરવાનું છે ઢોરનું. આને તો જો કિસકાઈને કરી. તમારા હારા આવું કરીને ગયા છે.
ઝીંઝવો હશે આપણે સોંપવાનો છે ખેતરમાં. તો હાલો આપણે ખેતરમાં જઈએ. તો જો આપણે પહેલાં ઝીંઝવો સોંપ્યો તો એ બધા અસલ ફૂટીને થઈ જશે. તમે રોજ વિડીયોમાં જોતા જ હશો બધા. એમ અને પાછું એક કેરા જેટલું ખાલું પડ્યું હતું તો આમાં આપણે સોંપવાનું શરૂ કર્યું છે. આપણે જો આગળ આગળ તીકમ લઈને આવી શરૂ કરતા જઈએ છીએ. અને મારા હારા કાપીને તૈયાર કરે છે અને રોહિત સોંપે છે, પણ આપણે રોહિતને વિડીયોમાં નથી લેવાના. રોહિતને નથી મજા આવતી વિડીયોમાં, એટલે આપણે એને નથી વિડીયોમાં લેવાના. તો આપણે 4 સર તો રેડી થઈ ગઈ સોંપીને, જે એક થાય એમ છે. તો પછી આપણું આખું પાટલું પૂરું થઈ જશે. તમને નથી લેવા, એના નથી વિડીયોમાં લેવાના થતા. તો હાલો આપણે ફટાફટ આ એક સર જો એટલી બાકી છે તો એટલી કરી નાખીએ. એટલે તો રોહિત ફટાફટ સોંપી દે, પછી આપણું કામ પૂરું. પછી એને સોંપવું હોય તો સોંપે, ને કર કાંઈ નહીં. આપણે તો વાડીએ વહી જવાનું છે. જો આપણે 2 તગારા ભરી, જો આપણે ખડના હારા મૂકી જશે કાપીને કટકા કરીને. તો આપણે સોંપવાના જ છે, આપણે શરૂ કરવાની છે ને રોહિતને સોંપવાનું છે. તો એ મેળા સોંપવા. તો હાલો આપણે મળી આપણે એક સર છે બાકી એ પૂરી કરી દેવી. માંડવી જો મસ્ત થઈ ગઈ છે ને. હવે માંડવી થોડી બેસી ગઈ, બહુ નથી બેઠી. હજી કોઈ ન આવતા ઓળા ખાવા. હજી આપણે જેટલી પૂરેપૂરી બેહવાનું દાણા સડવાનું હોય એટલે હજી નથી બેઠી, માપે બેઠી છે. હજી તો કૂણી છે હા, એટલે હજી હમણાં ન કોઈ આવતા ઓળા ખાવા. હજી થોડાક ગોગડા કહેવાય. તો જો આપણે ભાષામાં તો આપણે ગોગડા કહેવી, પણ ગોગડા ન કહેવાય. શું કહેવાય? કૂણી સિંગ કહેવાય. દાણા ન સડ્યા હોય ને એવી સિંગ મસ્ત થઈ ગઈ. જો આમાં ક્યાં પાટલું છે ને ક્યાં સાહ છે કોઈને ખબર ન પડે એવી સિંગ થઈ ગઈ છે. પાલોય પણ આપણે લાટ થાહે, પણ હમણાં કોઈ ઓળા ખાવા ન આવતા. મહેરબાની કરીને આપણે ઓળા ખાઈ એવી થાહે ને તે આપણે વિડીયોમાં કહેવું કે ઓળા થાય એવી થઈ ગઈ છે. તો મારા મોટા હાહુ હાલ્યા આવે છે. એ તો નીણ નાખવા જતા તો એ પણ હાલ્યા આવે છે. તો અમારા મોટા હાહુ છે એ મગને એવું ખેંચ, તો એ હાલ્યા આવે છે મગને એવું ખેંચ. તો હાલો આપણે મીણવી સોંપવા. તમને નહીં લેવાના. હવે આપણે ઝીંઝવો સોંપતા હતા તો ફાઇનલી આપણે કેરો રેડી થઈ ગયો છે. સોંપાઈ ગયું ને હવે? હવે ઘરે જવાનું હે? ગાદો હોય ને દાદા નહીં ધોઈ લે એવું છે. અને તમે? સાજુ મેં જ સોંપ્યું છે. થાકી ગયો છો, ઘરનું દાંડું રહી ગયું છે. હવે આપણું થઈ ગયું. સાજુ કોઈને સોંપ્યું? જોતા હશે વિડીયો ને ખબર જ હશે કામ કોણ સાજુ કરે છે. તો જો તીકમનો ઘા કરી દીધો છે અહીંયા કોદાળનો તીકમનો. તો હાલો આપણે ગાદોઈ લઈએ.